આમ આદમી પાર્ટીના પ્રમુખનો ખુલાસો, આખરે પાપનો ઘડો છલકાયો છે અને નિમ્ન રાજનીતિ કરતા ગોપાલ ઇટાલિયાની મેલી મુરાદ એમના જ મુખ્ય સાથી અને વિસાવદર આપના પ્રમુખ મહેન્દ્ર ડોબરિયાએ ખુલ્લી કરી છે। હાર ભાડી ગયેલા ગોપાલ ઇટાલિયા આપણા વિસ્તારમાં સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવતા કાંકરી ચાળો અરવા એમના કાર્યકરોને આદેશ આપ્યો છે। એટલું જ નહીં, આજે પણ દિલ્હીથી આવેલા તેમના ભ્રષ્ટાચારી નેતાના કાર્યક્રમમાં પણ ખોટી રીતે હિંસા ભડકાવવાનો આદેશ કર્યો છે। અતિ નિંદનીય બાબત છે કે કોઈ બહારથી આવીને બહારના ફંડના જોરે આપણા વિસાવદર અને ભેસાણની શાંતિ ડહોળવાના મનસૂબા સાથે ખોટી સંવેદના મેળવવા નીકળ્યા છે। ત્યારે તેમના જ સાથીદારે આ બધા ખુલાસા કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે। હું મહેન્દ્ર ડોબરિયા, વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ। જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદરમાં જાહેર થયું છે, ત્યારથી છેલ્લા 4 મહિનાથી એમની સાથે રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છીએ। પરંતુ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ગોપાલભાઈ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદરની અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદરના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે। અત્યારે હાલ વિસાવદરના 50%થી વધુ કાર્યકર્તાઓ નારાજ છે, નિષ્ક્રિય થઈ ગયા છે અને ગઈકાલે પિયાવા ગામે પૂજાભાઈ વંશની સભામાં જે કાકરી ચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને આજે પણ કેજરીવાલની જ્યારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કાકરી ચારો કરી અને એવું કહેવા માંગે છે કે આવનારા જે મત આપણી તરફ નથી વળતા એ તમામ મત આપણી તરફે આવી જાય એટલા માટે આજે પણ કોઈ કાકરી ચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે। અને આ ચૂંટણીનું ફંડ પંજાબથી આવી રહ્યું છે। અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જેમ ફાવે એમ પૈસા વાપરો, પણ ચૂંટણી માત્ર ને માત્ર ચૂંટણી જીતવાની છે। પછી ખેડૂતોની રીતે, મજૂરોની રીતે, રત્ન કલાકારોની રીતે એ પોતે કરી રહી છે। માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયા અને એની ટીમ સુરતથી જે આવી છે, માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે અહીં આવી છે।